સ્મૃતિ વિશે શીખીએ તો અર્થાત્મક સ્મૃતિમાં શું છે? તો મુખ્યત્વે એમાં રોજ બરોજની જે પણ વસ્તુઓ, જે પણ તથ્યો, જે સામગ્રી, ભાષાઓ વિશેનું સંગઠિત જ્ઞાન સંચિત હોય છે. અર્થાત તમે તમારા રોજિંદા જીવનમાં સપોઝ તમે સ્કૂલ રિક્ષાથી તમે જે તે સ્કૂલે પહોંચો છો, બરાબર? એ એક તમારા માટે યુઝ્યુઅલ, જેને કહીએ કે હેબિચ્યુઅલ ટાસ્ક છે, બરાબર? તો તમે જોજો, તમે સોમથી શનિ એ તમારા જે સમય જે છે સ્કૂલ રિક્ષાનો તમે તૈયાર રહેશો. હા, ક્યારેક 2-5 મિનિટ મોડું વહેલું થાય તો એ રિક્ષા વાળા જે છે એ વેઇટ કરે છે, પણ તમે એ સ્કૂલ રિક્ષામાં જવા માટે તૈયાર છો. પણ રવિવારે તમે આ પ્રકારની કોઈ પૂર્વ તૈયારી નથી કરતા, કારણ અર્થાત્મક સ્મૃતિ તમને યાદ છે કે આજે રવિવાર છે અને રવિવાર હોય આજે સ્કૂલ નથી, બરાબર? એટલે ન તો તમારા સ્કૂલ રિક્ષાવાળા તમને રિમાઇન્ડ કરાવે છે, કે ન તો તમે કોઈને રિમાઇન્ડ કરાવો છો, કે ન તો તમારા પેરેન્ટ્સ તમને કોઈ રીતે રિમાઇન્ડ કરાવે છે કે જલ્દી તૈયાર થાઓ, હવે સ્કૂલ રિક્ષાનો સમય થઈ ગયો છે. કારણ મેં તમને કીધું એ પ્રમાણે કે રોજબરોજની જે પણ વસ્તુઓ હોય છે, જે તથ્યો હોય છે, જે સામગ્રી હોય છે, જે ભાષાઓ આપણે બોલીએ છીએ, એ વિશેનું એક સંગઠિત જ્ઞાન જે છે એ સંચિત હોય છે. જો કોઈ વ્યક્તિ તમારી સાથે હિન્દીમાં વાત કરશે એટલે તુરંત તમે હિન્દીમાં એને રિસ્પોન્ડ આપવાનો પ્રયત્ન કરશો, બરાબર? કોઈ વ્યક્તિ હિન્દીમાં બોલશે તો તમે સમજી જશો કે એ હિન્દી ભાષી છે, એ ગુજરાતી નહીં સમજે. અને આપણે ગુજરાતી છીએ છતાંય આપણે ત્યારે હિન્દી ભાષાનો ઉપયોગ કરીએ છીએ. એનું રીઝન અર્થાત્મક સ્મૃતિ. આપણને અર્થ સમજાઈ ગયો છે કે અહીંયા હિન્દીમાં જો વ્યવહાર કરવામાં આવશે તો અને તો જ એ વ્યક્તિ જે છે એની સાથે આપણે સફળતાપૂર્વક પ્રત્યાયન જે છે એ એસ્ટાબ્લિશ કરી શકશું, યા આપણે એક પ્રકારનું કોમ્યુનિકેશન જે છે એ આપણે સક્સેસફુલી એસ્ટાબ્લિશ થઈ શકશે. અધરવાઇઝ જો અહીંયા ગુજરાતી બોલવામાં આવશે તો જે તે વ્યક્તિને સમજવામાં તકલીફ પડશે. એવી જ રીતે કોઈ ગુજરાતી ભાષી હોય છે તો આપણે ગુજરાતી ભાષી એની સાથે ગુજરાતીમાં જ આપણે વ્યવહાર કરીએ છીએ. ભલે ને આપણે ઇંગ્લિશના માસ્ટર હોઈએ કે એક્સપર્ટ હોઈએ તો પણ આપણે શું કરીએ છીએ? એની સાથે ગુજરાતીમાં જ આપણે જે છે એ કમ્યુનિકેશન કરીએ છીએ, બરાબર? અને એના માટે આપણે આપણા મગજને ઓર્ડર નથી આપવો પડતો કે ચાલ હવે ગુજરાતી ભાષા બોલવા માટે એક્ટિવ થઈ જા. નહીં, એ બધું સ્વયં સંચાલિત થાય છે અને એનું રીઝન છે અર્થાત્મક સ્મૃતિ. કારણ કે જે તે ભાષા વિશેનું સંગઠિત જ્ઞાન તમારી પાસે ઓલરેડી સ્ટોર થયેલું છે માટે, બરાબર? તેવી જ રીતે માની લો કે આપણે જ્યાં સરવાળો કરવાનો હોય ત્યાં આપણે સરવાળો જ કરીએ છીએ, બાદબાકી નથી કરતા. બાદબાકી કરવાનું હોય છે ત્યાં આપણે બાદબાકી કરીએ છીએ, ત્યાં ગુણાકાર નથી કરતા. અને જ્યાં ગુણાકાર કે ભાગાકાર કરવાના હોય ત્યાં આપણે ગુણાકાર કે ભાગાકાર કરીએ છીએ, ત્યાં આપણે સરવાળો કે બાદબાકી જે છે એ કરતા નથી. માની લો કે કોઈ ડી માર્ટમાં તમે ખરીદી માટે ગયા, બરાબર? અને તમે માની લો કે 25 આઈટમોની ખરીદી કરી, તો એ 25 આઈટમોમાં કયું ગણિત લાગુ પડશે? સરવાળો, એડિશન્સ, બરાબર? અહીંયા કોઈ મલ્ટીપ્લિકેશન લાગુ પડી શકે, ગુણાકાર, બરાબર? પરંતુ મેઇનલી અહીંયા તમે ગુણાકાર ભલે કહો પરંતુ અંતે એ એડિશન જ છે, બરાબર? જે વસ્તુ લીધી એના ભાવ જે છે એ પ્લસમાં આવતા જાય, બરાબર? એની કિંમત જે છે, એની વેલ્યુ જે છે એ પ્લસમાં એડ થતી આવે અને અંતે ટોટલ તમને ચૂકવવો પડે છે, બરાબર? એવી જ રીતે જોજો કેટલાક
કેટલાક ધાર્મિક ચિહ્નોના આધારે એ ચિહ્ન કયા ધર્મનું છે આપણે ત્વરિત એનો અર્થ સમજી જઈએ છીએ. જેમ કે ક્રોસ, તો તમે જાણો છો એ ક્રિશ્ચિયાનિટીનું જે છે એ પ્રતીક છે. એવી જ રીતે તમે જોજો ઓમકાર, બરાબર, એવી જ રીતે સ્વસ્તિક, સાથીઓ, બરાબર, એ બધા તમે જાણો છો હિન્દુ ધર્મના પ્રતીકો છે. બરાબર, તો અલગ અલગ ચિહ્નો દ્વારા આપણને અલગ અલગ ધર્મનો ખ્યાલ આવે છે, યા ધર્મનું આપણને અર્થ સમજાય છે, યા ધર્મ વિશે આપણે સભાન બનીએ છીએ. ત્યાર પછી જોજો તમે વિવિધ રાષ્ટ્રોના રાષ્ટ્રધ્વજ જે છે એ દરેક રાષ્ટ્રધ્વજ કંઈક ને કંઈક સૂચન કરે છે. જેમ કે આપણું જ ભારતનું રાષ્ટ્રધ્વજ તમે જાણો છો, બરાબર, તો એમાં કેસરી રંગ જે છે એ શાનો ઉલ્લેખ કરે છે? બરાબર, તમે જાણો છો ત્યાગ અને બલિદાનની ભાવનાનું સૂચન છે. બરાબર, એવી જ રીતે ગ્રીન તમે જાણો છો, બરાબર, એ શાનું સૂચન કરે છે? તો કે ગ્રીન જે છે એ સુખ, સમૃદ્ધિ અને સંપન્નતાનું સૂચન કરે છે. બરાબર, તો એવી જ રીતે અન્ય રાષ્ટ્રોના પણ જે રાષ્ટ્રધ્વજ જે છે, બરાબર, એ રાષ્ટ્રધ્વજમાં રહેલા અલગ અલગ પ્રકારના જે we have different types of colors as well as different types of signs and symbols. On that base we come to know that what does actually it represent or it indicates or it suggests. બરાબર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે અલગ અલગ રાષ્ટ્રધ્વજના જે રાષ્ટ્રધ્વજની અંદર જે પણ ચિહ્નો હોય છે, બરાબર, યા કહો કે જે રંગો હોય છે એના આધારે પણ આપણે ઘણું બધું અર્થઘટન કરતા હોઈએ છીએ. બરાબર, એવી જ રીતે તમે જોજો કે જુદા જુદા પ્રકારના પ્રત્યયો દ્વારા આપણે પ્રાણી, પક્ષી કે જીવજંતુના પેટા વર્ગોના અર્થને સમજી શકીએ છીએ. માની લો કે તમે અત્યારે જોતા હશો, બરાબર, કે થોડુંક વરસાદ થતા વેત તમે જોજો જ્યાં પણ પાણી એકઠું થાય છે યા પાણીનો ભરાવો થાય છે ત્યાં થોડી વારમાં એક પ્રકારનો અવાજ શરૂ થઈ જાય છે. તો એ પ્રત્યે શું છે? તો કે દેડકા, ફ્રોગ્સ. બરાબર, અને તમે 12 માસ જોશો, તમે શિયાળામાં તમને દેખાશે. બરાબર, એટલે એવું ન માનતા, એ તમને ઉનાળામાં દેખાશે. તો કહેવાનો તાત્પર્ય શું છે અહીંયા? તો કે વિવિધ દેશના રાષ્ટ્રધ્વજમાં જે રીતે અલગ અલગ ચિહ્નો યા રંગોના આધારે આપણે તેનું વર્ણન યા કહો કે અર્થઘટન કરવા આપણે સક્ષમ હોઈએ છીએ, એવી જ રીતે જુદા જુદા પ્રકારના પ્રત્યયો દ્વારા, અવાજ દ્વારા કે ધ્વનિ દ્વારા, બરાબર, યા કહો કે આકાર, સ્વરૂપ કે ઇવન કદ દ્વારા પણ આપણે જે છે એ અલગ અલગ પ્રાણી, પક્ષી કે જીવજંતુ ને આપણે ઓળખી શકીએ છીએ. બરાબર, અહીંયા માની લો કે બોર્ડ ઉપર એક મોટા પ્રાણીનું કોઈ ચિત્ર દોરવામાં આવ્યું હોય, બરાબર, ચિત્ર એટલે એકદમ સ્પષ્ટ નહીં, પરંતુ એનો આકાર દોરવામાં આવ્યો હોય તો તમે જોજો એના આકાર, એના સ્વરૂપ, બરાબર, એનું જે કદ હશે એના આધારે તમે ત્વરિત કહી શકશો કે સાહેબ આ હાથી છે કે સિંહ છે, બરાબર, ઇવન સસલું છે. ત્વરિત તુરંત તમે કહી શકશો. એનું રીઝન છે અર્થાત્મક સ્મૃતિ. બરાબર, ત્યાર પછી રીતિલક્ષી સ્મૃતિ. હવે વિદ્યાર્થી મિત્રો, રીતિલક્ષી સ્મૃતિ આપણે કોને કહીશું? તો રીતિલક્ષી સ્મૃતિ એ કૌશલ્યયુક્ત સ્મૃતિ છે. વન્સ અગેન, રીતિલક્ષી સ્મૃતિ એ લાંબા ગાળાની સ્મૃતિનો જ એક ભાગ છે, એક પાસું છે
યા કહો કે એક પ્રકાર છે જેની વિશેષતા શું છે વિદ્યાર્થી મિત્રો? કૌશલ્યયુક્ત સ્મૃતિ છે, સ્કિલફુલ મેમરી છે. હવે તમે કહેશો સર સ્કિલફુલ મેમરી એટલે નથી સમજાતું. જો સમજાવો બરાબર. તો કે આ પ્રકારની સ્મૃતિ કોઈને કોઈ આપણામાં રહેલ જે આવડત જે છે, જે સ્કિલ જે છે બરાબર, એને પ્રગટ કરે છે બરાબર. દાખલા તરીકે માની લો કે તમે સંગીતમાં બહુ જ રસ ધરાવતા હો યા તમે સંગીતના શોખીન હો બરાબર, અને તમે ક્લાસિકલ શીખ્યા હો તો તમને તમારા ગુરુ દ્વારા માની લો કે શરૂઆતના શિક્ષણમાં તમને યમન રાગ શીખવાડવામાં આવ્યો બરાબર. તો તમે જ્યારે ગાઓ છો યા વગાડો છો યમન રાગને બરાબર, ત્યારે એનું આરોહ અવરોહ પકડ બરાબર, એ બધું જ તમે જે છે એનું તાન આલાપ વગેરે વગેરે તમે લ્યો છો બરાબર. તો એ પણ એક પ્રકારની સ્મૃતિ છે, પરંતુ આપણે એને ઘટનાત્મક સ્મૃતિ નહીં કહી શકીએ, અર્થાત્મક સ્મૃતિ પણ નહીં કહી શકીએ, એને આપણે કહીશું રીતિલક્ષી સ્મૃતિ. એનું રીઝન એક જ છે કે એમાં આપણે આપણામાં જે કૌશલ્ય છે યા આપણામાં જે એક પ્રકારની આવડત છે યા કહો કે જે પ્રકારની ટેલેન્ટ છે આપણે એને એક્સપોઝ કરીએ છીએ બરાબર. જેમ કે જોજો તમે એક વખત સાયકલ ચલાવતા શીખી ગયા પછી આપણે જીવનભર ચલાવી શકીએ છીએ. એક વખત આપણે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવતા શીખ્યા, આજીવન આપણે ચલાવી શકીએ છીએ બરાબર. એવી જ રીતે એક વખત તમે રસોઈ શીખી ગયા બરાબર, કે કઈ રીતે રોટલી, શાક, દાળ, ભાત, ખારી ભાત, કઢી, ખીચડી વગેરે વગેરે બરાબર, જે રસોઈઓ બરાબર એક વખત શીખી જાય છે એ પછી આજીવન એના અભ્યાસ અને મહાવરાને લીધે એ દિવસો દિવસ એક જેને કે એક એક્સપર્ટ યા માસ્ટર કુક બનતો જાય છે બરાબર. એને પછી ક્યારે ભૂલાતું નથી અને એ સ્મૃતિમાં કાયમ માટે રહે છે બરાબર. એ જ રીતે તમે જોજો જુદા જુદા ધર્મના લોકો જ્યારે પોતાના ધાર્મિક સ્થળોએ જતા હોય છે ત્યારે જોજો પોતાની પરંપરા, પોતાની રીતિ, પોતાની રૂઢિ મુજબ એ જે તે ધર્મના લોકો એ પોતાના ઈષ્ટદેવ યા આરાધ્ય દેવની વંદના કરતા હોય છે, એમની સ્તુતિ કરતા હોય છે, એમની ભક્તિ કરતા હોય છે બરાબર. તો આ બધા ઉદાહરણો જે છે વિદ્યાર્થી મિત્રો એ રીતિલક્ષી સ્મૃતિના ઉદાહરણો કહેવાશે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજના ટીચિંગ સેશનમાં આપણે લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો વિશે અનુક્રમે ઘટનાત્મક સ્મૃતિ, ત્યાર પછી અર્થાત્મક સ્મૃતિ અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ that is to say રીતિલક્ષી સ્મૃતિ વિશે વિગતવાર શીખ્યા તથા સમજ્યા બરાબર. તે છતાંય વિદ્યાર્થી મિત્રો તમે જે આપણા અભ્યાસક્રમમાંથી એટલે કે 11 મનોવિજ્ઞાનમાંથી ધોરણ 11 મનોવિજ્ઞાનના વિષયમાંથી જે 30% ડિડક્શન થયું છે, જે પોઈન્ટ્સ કટ થયા છે, હું તો એ પ્રમાણે જ આગળ વધી રહ્યો છું. તમે પણ ખાસ એ મુદ્દાઓથી પરિચિત થઈ જજો કે જેથી કરીને એ પ્રકારના પોઈન્ટ્સ કદાચ અગાઉ કોઈ પોઈન્ટ આવી ગયો હોય આપણા અગાઉના ટીચિંગ સેશન્સમાં, કારણ કે ત્યારે ડિક્લેર નહોતું થયેલું બરાબર, એ પાછળથી ડિક્લેર થયું છે 30% ડિડક્શન એટલે કે અભ્યાસમાં ઘટાડો. તો એ ઘટાડો કયા પોઈન્ટ્સના સંદર્ભમાં છે એ તમે ખાસ એની નોંધ લેજો, જેથી કરીને અગાઉના ટીચિંગ સેશનમાં કોઈ પોઈન્ટ આપણે લીધો જ હશે નો ડાઉટ, તો હવે એને લગતું કોઈ પ્રિપેરેશન તમે કરતા નહીં. આપણે માત્ર અને માત્ર એ જ પોઈન્ટ્સનું પ્રિપેરેશન રાખવાનું છે જે આપણા સિલેબસ મુજબ 70% સિલેબસમાં પૂછાવાનું છે
એ રીતે, બરાબર? ટિલ ધેન ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, prepare yourself very very sincerely for your last fourth unit test that is going to be held very soon in October 2020 before Diwali vacation. I wish you all the best for the same, and till then dear students, do like, share and subscribe our channel. Review each and every view as well as the review each and every teaching session very very sincerely and repeatedly, so that you can easily remember the content as well as the stuff that you have been taught so far. Till then dear students, thank you so much.